નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂતો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને પાક નુકસાન સામે સરકાર ચૂકવશે આર્થિક સહાય. જાણો કયા ખેડૂતને મળશે સહાય. તો વિગતે વિડીયોમાં વાત કરવાની છે. તો આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ગુજરાત સરકાર દ્વારા કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંગેના વિસ્તૃત માહિતી સમાચારના સ્વરૂપમાં માહિતી આપવાની છે. ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો માટે કુદરતી આપત્તિઓને કારણે થતા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જ્યારે કુદરતી આપત્તિઓને કારણે ખેતીના પાકોને નુકસાન થાય છે ત્યારે ખેડૂતોને સમયસર આર્થિક સહાય પૂરી પાડીને તેમને મોટી પાયમાલીમાંથી બચાવવાનો છે. જ્યારે રાજ્યમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડું કે દુકાળ જેવી આપત્તિ આવે છે ત્યારે સંબંધિત જિલ્લા તંત્ર મારફત નુકસાનીનો સર્વે કરવામાં આવે છે. આ સર્વેની વ્યાજબી ચકાસણી અને ખરાઈ કર્યા બાદ સરકાર દ્વારા કરવામાં આવેલા ધોરણ મુજબ પાત્ર ખેડૂતોને સીધી આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. પાત્રતા: ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર છે. પછી ભલે તેઓ કોઈ પણ જ્ઞાતિ કે શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ધરાવતા હોય. આવક મર્યાદા: આ યોજનામાં કોઈ વ્યક્તિગત કે પારિવારિક આવક મર્યાદા રાખવામાં આવી નથી. ખેડાણ હેઠળની જમીન સહાય: ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નમૂના 8 દીઠ એક જ લાભાર્થીને આપવામાં આવે છે. ખેડૂતોએ આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી સાથે સરકારના માગ્યા મુજબ દસ્તાવેજો જોડવાના ફરજિયાત રહેશે. જમીનનો હાથબાર અને 8 નો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, રદ કરેલ ચેક, જો સંયુક્ત ખાતું હોય તો અન્ય ખાતેદારોનું સંમતિ પત્રક, એટલા દસ્તાવેજો ફરજિયાત ખેડૂત મિત્રો જોડવાના રહેશે. ચૂકવણીની સહાય રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં ડીબીટી પદ્ધતિ દ્વારા જમા કરવામાં આવશે. અને ખેડૂતને કેટલી સહાય વીઘા દીઠ મળશે સર્વે કર્યા બાદ જ માહિતી મળશે. તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશે એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.